કે મંદી છે મંદી છે મંદી છે, પહેલેથી જ વાત મગજમાં નાખેલી છે કે ખેતી એટલે કે ભાઈ આની કરતા તો કોઈ ધંધો કરવો સારો. 5 મિત્રો તો એવા હોવા જોઈએ કે જે તમે પોતાની વાત તમે શેર કરી શકો. એટલે મેઇન રીઝન જે તમારું છે મુંબઈથી સુરત આવવાનું, એની પાછળનું કારણ આજના યુવાનો જે છે એ શોર્ટકટને વધુ મહત્વ આપે છે. પહેલાની જે કહેવત હતી એમ ભણેલા કરતા ગણેલા થવું પડશે. મને તો આ મહાત્મા ગાંધીનું બહુ એક વાક્ય ગમે છે કે ભાઈ જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારે શીખતા રહેવું જોઈએ. નાના હતા ત્યારે અમને એ જ વાત કરે કે ભાઈ જો કંઈક ભણશો તો કંઈક સારી નોકરી મળશે ને કે અમારી જેમ હીરા ઘસવા પડશે. એમ થાય કે ભાઈ આની પાસે આઈફોન છે, પણ તમે આજે કોઈ પણ સેમસંગનો ફોન લઈ લો કે વનપ્લસનો ફોન લઈ લો તો એમાં તમારે ગમે એટલું કામ રહેતું હોય ને તોય તમારે 90% તમે એનો યુઝ નથી કરતા. ઘણી વખત લોકો કહે પણ છે કે આત્મહત્યા હોય તો એ એક વ્યક્તિની નથી હોતી, એની આજુબાજુનો જે માહોલ છે બધી વસ્તુ એને પ્રેરણા આપે છે, ત્યારે વસ્તુ પગલું ઉઠાવતા હોય. આજે આપણે એવા એક વ્યક્તિની મુલાકાત કરવા જઈએ છીએ કે જે પોતે પાટીદાર સમાજના અન્ય ગ્રુપો સાથે સામાજિક કાર્યો તો કરે જ છે, પણ પોતે ડાયમંડના બિઝનેસ સાથે પણ સંકળાયેલા છે. તો એવા વિપુલભાઈ સાચપરા સાથે આજે આપણે સામાજિક સંવાદ કરીશું. તો હું ઋત્વિક કડકિયા માયપોડ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિપુલભાઈ સાચપરા, માયપોડ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજનો જે પોડકાસ્ટ છે એ શરૂ કરતા પહેલા આપણે સામાજિક મુદ્દાઓ ઉપર જઈશું, પણ એક ખાલી તમારા બાળપણ વિશે, તમારી અર્લી લાઈફ વિશે જાણવા માંગીએ છીએ કે વિપુલ સાચપરા એટલે કોણ? પહેલા તો ખૂબ ખૂબ આભાર માયપોડ સ્ટુડિયોનો કે આપે મને આમંત્રિત કર્યો. હું મારા વિશે જણાવું તો મારું નામ વિપુલ ભૂપતભાઈ સાચપરા, મારું ગામ અધેવાડા, જિલ્લો ભાવનગર, હવે એક ભાવનગરનો વિસ્તાર જ બની ચૂક્યો છે. ને મારો બોર્ન થયો છે મારા મોસાળ સિદ્ધસર ગામ, જે ભાવનગરની બાજુમાં. પણ નાનપણથી મારા પિતા એ મુંબઈ આવ્યા હતા ધંધા અર્થે. ડાયમંડનું અમારું કામ છે અને મારી સ્ટડી પણ મુંબઈમાં થઈ. બોરીવલી MK હાઈસ્કૂલમાં હું ભણેલો છું અને ત્યાં જ મેં મતલબ મારી શૈક્ષણિક કારકિર્દી મતલબ જે જીવન છે એ ત્યાં મેં કર્યું છે. અને પછી ગ્રેજ્યુએશન પહેલાં મતલબ ધંધો બહુ સારો ચાલતો હતો એટલે ને શિક્ષણમાં જ રસ હતો, પરંતુ ધંધામાં એમ કે ચાલો આપણે ધંધામાં પહેલાં જોઈન્ટ થઈ જઈએ એટલે વધુ સારું. એટલે મેં શિક્ષણ મતલબ સ્થગિત કરીને ધંધામાં હું લાગી ગયો. ડાયમંડ બિઝનેસનું કામ છે અને મેં મુંબઈમાં 26-27 વર્ષ મેં પાસ કર્યા અને છેલ્લા 10 વર્ષથી હું સુરતમાં છું. અને સુરતમાં અહીંયા મારે ડાયમંડ ટ્રેડિંગનું કામ છે. મારો ભાઈ ત્યાં સાથે છે અને અહીંયાથી ખરીદી કરીને હું ત્યાં મોકલું છું. એટલે મેઇન રીઝન જે તમારું છે મુંબઈથી સુરત આવવાનું, એની પાછળનું કારણ? મેઇન રીઝન તો એવું છે કે સુરત ડાયમંડ હબ છે, તો જે પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હોય છે એ લગભગ સુરત અને મુંબઈમાં બંને જગ્યાએ એમનું મતલબ પોતે કાર્ય કરતા હોય છે. એટલે મુખ્ય કારણ એ જ કે જ્યારે આપણે એક ઇન્ડસ્ટ્રીમાં હોઈએ, અમે 2 ભાઈ છીએ અને અમે ભેગા છીએ, તો એક ભાઈ ત્યાં મુંબઈ રહે ને એક ભાઈ સુરત. જેથી કરીને શું છે આપણે ઇન્ડસ્ટ્રીમાં કંઈક ને કંઈક આપણું પાર્ટિસિપેન્ટ બન્યું રહે હેતુથી પહેલાં હું અપડાઉન કરતો, પણ છેલ્લા 10 વર્ષથી હું કાયમી રીતે અહીંયા સુરત સેટલ થઈ ગયો છું. અમે તમારી વિશે જેટલું જાણીએ છીએ એ પ્રમાણે તમારા જે બિઝનેસ મોડેલ છે, તમે જે બિઝનેસમાં કરો છો એની સિવાય બી તમારું જે સેવાકીય કાર્ય છે કે જેની સાથે તમે સંકળાયેલા છો, જે ઘણા બધા તમે બધા પાટીદાર ગ્રુપ છે એની સાથે જોડાયેલા છો, તો થોડુંક એની વિશે પણ જાણવા માંગીએ છીએ. મારું કામ ખરેખર તો મેઇન ડાયમંડ ટ્રેડિંગનું છે, એટલે હીરા લે વેચનું. એટલે મારે અહીંયાથી લેવાનું હોય છે અને ત્યાં હું મોકલું છું. તો એમાં શું થાય કે એમાં સમય ઘણો બચતો હોય છે. મતલબ કેવું હોય કે જ્યારે મોસ્ટલી લેવાનું હોય ત્યારે લેવાનું હોય, પછી સમય એટલે પહેલાંથી એક હું જ્યારે મુંબઈ હતો ત્યારથી મને એક શોખ કે ભાઈ આપણે આપણામાં જે ભગવાને કંઈક આપ્યું હોય એ આપણે સમાજને આપતા રહેવું જોઈએ. તો એના થકી શું થાય કે મતલબ લોકોને માહિતી પહોંચે અને કંઈક ને કંઈક આપણે ઉપયોગી થઈ રહીએ એવો સારા ભાવના હિસાબે. તો જ્યારે હું અહીંયા આવ્યો તો આજે મારું રૂટીન કાર્ય હતું, તો એમાં જે સમય બચતો તો આપણા પાટીદાર સમાજની સંસ્થાઓ છે કે અન્ય રીતે સેવાકીય સંસ્થાઓ, જેમાં તો સર્વ સમાજ હોય, તો એની કંઈક ને કંઈક નોંધ લઈ હું મારા થકી સોશિયલ મીડિયામાં પોઝિટિવિટી સાથે આ કામ કરતો. અને એનાથી પછી તો કેવું હોય, સારા માણસોની બધાને જરૂર, હું એમ નથી કહેતો હું સારો છું, પરંતુ કંઈક ને કંઈક દરેક સંસ્થા હોય, જે પણ સંગઠનો હોય, એને
યોગ્યતાની જરૂર હોય જ છે. અને પછી એમ બધા મને જોડતા ગયા અને આપણે આપણી રીતે જે સમય, જે મતલબ બિઝનેસ હોય એમાંથી જે વધતો સમય હોય એ આપતા ગયા. એટલે બસ આપણે એવું થયું. ઉપયોગી કઈ રીતે બીજાને થઈ શકીએ. રાઈટ. અત્યારે તમે આ તમારા બિઝનેસ સાથે તમારું આ સેવાકીય કાર્ય તો કરો છો, પણ એક તમે જે બિઝનેસ મોડેલને લઈને વાત કરો છો એમાં એક પ્રશ્ન કોમન જનરલી બધાને માઇન્ડમાં હોય છે, મને પણ એ પ્રશ્ન થાય જ છે કે અત્યારનો જે હીરાનો જે સમય છે એ ખરેખર જે પણ લોકોને વાત મોઢા પર સાંભળીએ તો મંદી છે, આવું તો ઘણા વર્ષોથી સાંભળતા આવીએ છીએ કે મંદી છે, મંદી છે, મંદી છે. તો એ એક્ઝેક્ટલી સમજાતું નથી કે મંદી છે ખરી કે એની પાછળનો એક લોકોએ એક ફુગાવો કે એક શબ્દ એવી રીતે વાપરેલો છે, કારણ કે બાકીના જે અન્ય ખર્ચાઓ છે એ તો દિવસે ને દિવસે તો વધતા જાય છે, પણ એ જે વસ્તુ છે બધાના શબ્દે, બધાના મોઢે કે એક શબ્દ પકડાઈ ગયો છે કે મંદી છે, તો એની પાછળનું ખરેખર વાસ્તવિકતા તમને શું લાગે છે? આપને હું એ જણાવું કે ડાયમંડ ટાઈમ્સ કરીને એક ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં મેગેઝિન આવે છે, જેમાં મને અવસર મળે છે દર 15 દિવસે ગેસ્ટ એડિટર તરીકે, કે જેમાં હીરા બજારમાં જે મતલબ ઘટનાઓ થતી હોય, પ્રવૃત્તિ થતી હોય, એનાથી સૌને માહિતગાર કરવાનો એક વિનમ્ર પ્રયાસ હોય છે મારો. તો અત્યાર સુધી જે મંદી આવતી એના કારણો કંઈક અલગ હતા, ને અત્યારની જે મંદી છે ને એના કારણો પણ કંઈક અલગ છે. અલગ એટલા માટે છે કે પહેલાં તો એક ડાયમંડ છે ને એક ફેશનેબલ વસ્તુ છે. એ માણસ ક્યારે પહેરે કે મતલબ બધી રીતે સુખી સંપન્ન હોય, બધું ઓકે હોય, પછી એક શોખ થાય કે ભાઈ નહીં ચાલો આપણે ડાયમંડ પહેરીએ. અમેરિકામાં આખો કોન્સેપ્ટ અલગ છે, ઇન્ડિયામાં આખો કોન્સેપ્ટ અલગ છે. અમેરિકામાં જે છે મતલબ બધા જે ઓકેશન આવતા હોય, બધા પ્રસંગો આવતા હોય, તો ત્યાં એક એવું ટ્રેડિંગમાં છે કે ભાઈ વાર તહેવારે આ બધું ડાયમંડની ગિફ્ટ આપવી એકબીજાને, એટલે ચલણ ત્યાં છે. આજે અહીંયા ડાયમંડ વાળા જે છે ને એ પોતે એટલા નથી પહેરતા. હવે થયું એમાં કે જે લેબગ્રોન ડાયમંડ આવ્યું એની પણ એક છે કે ભાઈ આજે કોઈ પણ કસ્ટમરો હોય તો એને એક વિકલ્પ મળવો જોઈએ. દાખલા તરીકે ફોનમાં કેમ આઈફોન છે તો સામે વનપ્લસ છે કે રેડમી છે, સેમસંગ છે, કોઈ પણ, તો કસ્ટમર જે છે એને વિકલ્પ તો મળવો જોઈએ ને. એમ લેબગ્રોન ડાયમંડ સારું જ છે, પરંતુ થયું કેવું કે છે લક્ઝરી વસ્તુ. હવે કસ્ટમર તો એટલા જ હોતા. હવે દાખલા તરીકે કોઈને કંઈ પ્રસંગમાં કોઈનું બજેટ 10 લાખનું છે, બરાબર, પહેલાં તો રિયલ જ હતું, એટલે 10 લાખ એમાં યુઝ થઈ જતા, જે પણ એનો મતલબ જ્વેલરી બનાવ્યું હોય તો એ થઈ જતું. હવે કેવું થાય છે, એને ઓપ્શન મળ્યો કે ચાલો 15-20% લેબગ્રોનનું બને છે, બરાબર, તો શું કામ આપણે ન યુઝ કરીએ? તો 15-20% જે ખર્ચ થતો હોય તો બાકીનો જે સમજી લો કે 10 લાખ જે ખર્ચ એનો બજેટ હોય તો 2-2.5 કે 3 લાખમાં પતી જતું હોય, તો બાકીના જે 7 લાખ છે એ ફરીને કંઈ નથી બનાવવાના, અથવા એ ઇન્ડસ્ટ્રીમાં એ રૂપિયા નથી આવવાના. એટલે થયું છે એવું કે જે મતલબ કેરેટ જે છે એ રિયલ ના હોય કે લેબગ્રોનના, જે આગળ જતા એટલા જ જાય છે, ઉલટાના વધારે જાય છે. પરંતુ કંઈક ને કંઈક એવું થયું છે કે એ જે રકમ જે ઇન્ડસ્ટ્રીમાં હતી ઓછી થઈ ગઈ. ઓછી થઈ ગઈ એટલે શું થયું કે વોલ્યુમ ઓછું થઈ ગયું. કેરેટ વાઇઝ તો વોલ્યુમ અપ થયું, પરંતુ પ્રાઇઝ વાઇઝ વોલ્યુમ ઓછું થયું. એટલે કંઈક ને કંઈક આમાં એવો મતલબ સમય આવશે કે ભાઈ હવે કેવું છે કે ભાઈ નહીં ભાઈ મારે ઓરિજિનલમાં જ બનાવવું છે, એક ટ્રેન્ડ, તો એને વાર લાગશે. એટલે આ વખતની મંદીના જે કારણો છે એ આખા અલગ છે. અગાઉમાં કારણો અલગ હતા, કેમ કે ત્યારે લેબગ્રોન જ નહોતું. અત્યારે તો લેબગ્રોનમાં HPST, ત્યારે ટેકનોલોજી એટલી બધી આવી ગઈ છે કે મતલબ એની રીતે આગળ વધે છે. એક કસ્ટમરને ઓપ્શન મળ્યું છે, સારી બાબત છે, પરંતુ કંઈક ને કંઈક એવો એક ટ્રેન્ડ જ્યારે થશે કે ભાઈ બધા લોકો જ્વેલરી પહેરતા થશે અને બધાને, કોઈને ભાઈ લેબગ્રોન પહેરવું તો લેબગ્રોન પહેરે, રિયલ પહેરવું તો રિયલ પહેરે. આવું જ્યારે થશે, આજે કેમ મોબાઈલમાં બધા 2 ફોન નથી રાખતા દરેક, તો આવું જ્યારે થશે ને ત્યારે ખરેખર મંદી મતલબ ગાયબ થઈ જશે. કહેવાય ને કે એક ઓરિજિનલના પણ કસ્ટમર છે, લેબગ્રોનના પણ કસ્ટમર છે. એટલે આ જે વસ્તુ ડાયમંડની વસ્તુમાં તો વર્ષોથી આપણે સાંભળ્યા આવીએ છીએ કે જેમ આગળના પોડકાસ્ટમાં વાત થઈ હતી કે પહેલેથી જ વાત મગજમાં નાખેલી છે કે ખેતી એટલે કે ભાઈ આની કરતા તો કોઈ ધંધો કરવો સારો. તો એ વસ્તુમાં સેમ ડાયમંડમાં પણ આ જ સિનારીઓ છે કે ડાયમંડની અંદર જ્યારથી અમે નાના હતા ત્યારે અમને એ જ વાત કરે કે ભાઈ જો કંઈક ભણશો તો કંઈક સારી નોકરી મળશે ને કે અમારી જેમ હીરા ઘસવા પડશે. તો એ સિનારીઓ જે ટૂંકમાં રત્ન કલાકારો છે એ ખરેખર એક આર્ટિસ્ટ છે કે જે એક પથ્થરમાંથી ઘસી અને સારો એવો આવો હીરો બનાવે છે.
તો એ વેલ્યુ એક મળતી નથી. તો એની વિશે તમારું કંઈ કહેવું છે કે? હવે એનું કારણ એ છે કે હજી આ પ્રશ્નો આવશે જ તે, કારણ કે હવે શું છે, ટેકનોલોજી બેઝ ઉપર બધું થઈ ગયું છે. સમજી લો અત્યારે લેબગ્રોન ડાયમંડ છે તો એનું મેજોરિટી તમે ગણો તો એનું અત્યારે પોલિશિંગ કરવામાં જ એનો ખર્ચ થાય છે. તો આગામી સમયમાં એવું પણ આવશે કે મશીનો પણ બનાવશે. એટલે બીજું કેવું છે કે આપણે ઇન્ડિયાની વસ્તી વધતી જાય છે. આજે જે વિદ્યાર્થીઓ વિદેશ જાય છે, શું કામ? કેમ કે એક સમય હતો જ્યારે સૌરાષ્ટ્રમાંથી અહીંયા આવતા, શું કામ? ધંધો રોજગારી માટે આવતા. તો એને પણ એમ લાગે છે કે ભાઈ મારું કંઈક ટેલેન્ટ છે એ ત્યાં કદર થશે, અથવા ત્યાં એને એ રીતનું મતલબ સેલેરી મળશે કે પોતે એટલું અર્ન કરી શકશે. પરંતુ હું તમને કહું, ભારતમાં પણ એટલો જ સ્કોપ છે. હવે કેવું થઈ ગયું છે, આખું સ્કિલ બેઝ ઉપર થઈ ગયું છે. અત્યારે તમે જો ઘણી જગ્યા ખાલી છે, તો ઘણી જગ્યાએ કેવું છે કે ભાઈ કોઈ જગ્યાએ કંઈ અરજી આવે તો હજારોની સંખ્યામાં બધા પહોંચી જતા હોય. પરંતુ જે સ્કિલ બેઝ છે ને એની તમારે ઓલવેઝ કદર થવાની છે. એટલે કેવું છે કે ભાઈ રત્ન કલાકાર છે, તમે વાત સાચી કરી કે એની કદર નથી થતી, પરંતુ રૂટીન કરતાં કંઈક અલગ ડિઝાઇન બનાવે, અલગ પેટર્ન બનાવે, કસ્ટમાઇઝ. હવે કેવું થઈ ગયું ભાઈ તમે કસ્ટમાઇઝ જ્વેલરી તમારી પોતાની અલગથી અલગ પોતાનું નામ આવે, એ પોતાના નામ ઉપર શેપ થાય ડાયમંડનો, આવું કંઈક અલગ હટકે જે આવનારા સમયમાં મતલબ એને મતલબ કંઈ વાંધો ન આવે, આવું કંઈક જો થશે ને તો એને કોઈ વાંધો નથી આવવાનો. બધી જગ્યાએ બધા સ્કોપ છે, પરંતુ સ્કિલ ખૂબ જરૂરી છે. પેલા જેમ હતું ને કે જેમ તેમ ચાલી જાય, હવે એવું નથી. એટલે પહેલાની જે કહેવત હતી એમ ભણેલા કરતા ગણેલા થવું પડશે. એટલે એક તમારી સ્કિલ 100%. સાથે હોવી જરૂરી છે. અને હવે કોઈ પણ ધંધાની અંદર જોઈએ કે મશીનરી આવે છે અથવા ટેકનોલોજી આવે છે, જેના કારણે કંઈક ના કંઈક રત્ન કલાકારો પાછા પડતા હોય કે જેમને ભણતરનો અભાવ હોય, તો એ ટેકનોલોજી સાથે ભળી નથી શકતા, એટલે એમને પોતાને આટલી વેલ્યુ નથી મળતી. આઈ થિંક મને એવું લાગે છે. તો આપણે થોડુંક આ વસ્તુને હવે આગળ જઈએ કે જે સામાજિક મુદ્દાઓ આપણે કવર કરવા માંગીએ છીએ. તો હાલમાં અત્યારે મધ્યમ વર્ગ જે છે એ ખરેખર બધી રીતે પીડાય છે. તો એ મધ્યમ વર્ગ પીડાય એની પાછળનું કારણ ખરેખર, તમે તો આ બધી વસ્તુ સાથે જોડાયેલા છો, તો તમે આને વધારે કદાચ ન્યાય આપી શકશો કે એની પાછળનું રીઝન શું હોઈ શકે? અત્યારે જે મધ્યમ વર્ગ પીડાય છે ને એનું મુખ્ય કારણ જો આમ ક્લિયર કટ કહું ને તો એક જ છે, દેખાદેખી. એક વર્ગ છે જે પોતે પોતાની રીતે રહે છે, મતલબ ઉપરનો વર્ગ. એને એવું નથી કે હું સમજો નીચેના લેવલને બતાવી દઉં, એની રીતે રહે છે, કેમ કે એનો એક ક્લાસ છે. પરંતુ જ્યારે તમારી પોતાની આવક ન હોય અને તમે એ બધી વસ્તુ કરવા માગો છો, તો એ વસ્તુ કંઈક ને કંઈક આગળ જતા તકલીફ થઈ. મધ્યમ વર્ગ કોઈ પણ હોય, કોઈ પણ વર્ગ હોય, હું કોઈ પણ વર્ગની વાત કરું છું, પોતાની આવક મુજબ જ ખર્ચા કરવા જોઈએ. દેખાદેખીમાં કેવું થાય છે, કોઈ પણ પ્રસંગ તમે લઈ લો કે ચાંદલા છે, બરાબર, લગ્ન વિધિ છે, સીમત છે, તો આણે આવું કરવું જોઈએ. તમે ન કરો તો તમારા ઘરના બધા એમ કે નહીં આવું તો કરવું જ જોઈએ, એની કરતા કંઈક એની કરતા નવું કરવું જોઈએ. એટલે બધું કેવું થાય છે, ખર્ચામાં અઢળક થઈ જાય છે અને માણસ અને એનો પરિવાર એ ખરેખર દેવાના બોજ નીચે દબાઈ જાય છે. આજે કેવું છે, કોઈ કહેતા નથી એકબીજાને. તમે સોસાયટીમાં નીચે બેઠા હો કલાકો તમારા ગ્રુપ સાથે, તો આ વાત કોઈને શેર તમે નથી કરતા. શું કામ? એમ થાય કે ભાઈ આપણી વેલ્યુ શું સમાજમાં, સોસાયટીમાં. તો કંઈક ને કંઈક આપણે કોઈ પણ હોય, 5 મિત્રો તો એવા હોવા જોઈએ કે જે તમે પોતાની વાત તમે શેર કરી શકો. તમને એની ખબર હોવી જોઈએ ને તમારી એમને ખબર હોવી જોઈએ. એટલે આત્મહત્યાના કિસ્સાઓ છે 100% ઓછા થઈ શકે. જો આવા 5 મિત્રો સાથે કે કોઈ પણ, ચાલો સમજી લો 1 કે 2 હોય, એની સાથે તમે જો હૃદય નહીં ખોલો ને તો પછી તમારે ડોક્ટર તમારું હૃદય ખોલશે, એ પાકું છે. એટલે દેખાદેખીમાં અત્યારનો સમાજ ખરેખર મધ્યમ વર્ગ ખૂબ જ પીસાઈ રહ્યો છે. પોતાની રીતે મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આવો વિચાર ખૂબ જરૂરી છે. બીજા કોઈ કે આવું લાગશે, તેવું લાગશે, એવું બિલકુલ વિચારવાની જરૂર નથી. આપણે જે કમાણી થાય છે એમ જ આપણે રહીએ ને આપણા પ્રસંગો ઉજવીએ ને આપણે આપણી રીતે આગળ વધીએ. આ એ ખૂબ જરૂરી છે. એટલે અમુક અંશે કેવું છે કે કદાચ માતા પિતાઓ આ બધી વસ્તુ સમજે છે, કારણ કે એ કઈ રીતે પૈસા કમાય છે એમને ખબર છે, કઈ રીતે ઘરની અંદર ગુજરાન ચલાવે છે. કારણ કે અત્યારની જે યુથ જનરેશન છે જે પૈસા વાપરે છે, તો એ પૈસા વાપરવા પાછળ
એ ક્યારેય વિચારતી નથી કે ભાઈ મેં આ વસ્તુ આટલી લીધી. કોઈ એની પાસે હિસાબ નથી હોતો. જે આપણા જે પપ્પા હતા એટલે એ બધાની પાસે હજી પણ જો તો બધાની પાસે લિખિતનમાં હિસાબ હોય. થોડાક દિવસ પહેલા જ મારી હાથમાં ડાયરી આવી, એની અંદર દાદાના સમયની ડાયરી તો લખેલું હતું કે ભાઈ 5 રૂપિયાનું તો આને દવાખાને લઈ ગયા હતા, 10 રૂપિયાની વસ્તુ તો ઘરનો સામાન લાવ્યા હતા. તો એનાથી કદાચ એ આર્થિક વ્યવસ્થા જાળવવા માટે કે એનાથી આપણે કેટલો ખર્ચ થાય છે એ બધી વસ્તુ એ સમજે છે. તો એ આજની યુથ જનરેશન આ વસ્તુ ગણતરીમાં નથી લેતી. માનો કે ઘણી વખત માતા પિતા કેવા પણ માંગતા હોય છે કે એમને આવા ખોટા ખર્ચા નથી કરવા, પણ જે છોકરાઓ છે એ આજની જે સોશિયલ મીડિયા લાઈફ છે એ એકબીજાનું જોઈ અને ઘરે જીદ કરીને પણ આ બધી વસ્તુઓ પોતાના પ્રસંગમાં અથવા કરાવવા માંગતા હોય છે. તો એ યુથ જનરેશન અત્યારે કઈ બાજુ વળે છે? વાત એમાં એવી છે કે જે પોતાની મહેનતથી જે કમાયેલી કોઈ પણ વસ્તુ હોય ને એને કદર હોય. તમે ખર્ચો કરો, કોઈ ના નથી. પણ પેલા પોતે તમે એ રીતે અર્ન કરો, પછી તમે ખર્ચો કરો. જ્યારે તમે અર્ન કરેલું હશે ને ત્યારે તમને મહત્વ સમજાશે. અત્યારે જે મતલબ સંતાનો જે છે એ પોતાના પિતાની કે મતલબ ફેમિલીની આવક ઉપર જો પેલું કરતા હોય તો એને એ વેલ્યુની એટલી બધી કદર નથી હોતી ખરેખર તો. જ્યારે એ પોતે આગળ વધે, પોતે કમાય ત્યારે એને કદર થાય ખરેખર. એટલે પછી કેવું આમાં ખરેખર તો એમાં પણ દેખાદેખીનું જ છે કે હું તમને એક ઉદાહરણ આપું. સ્કૂલમાં જાય છે બરાબર, પછી આગળ વધે છે તો ભાઈ મારા ફ્રેન્ડ પાસે આવો મોબાઈલ છે, બર્થડે પાર્ટી અહીંયા થાય છે, આવું તો ચાલે જ નહીં, આવું તો મારે કરવું જ પડશે, ફ્રેન્ડ સર્કલમાં રહેવા માટે મારી કોઈ વેલ્યુ નથી, એટલું તો કરવું. એટલે પિતા જે પણ કમાતા હોય એ પોતાના સંતાનોના મતલબ જે જરૂરિયાત છે એમાં એ મતલબ પોતે નીચોવાઈ જાય છે ખરેખર તો કહેવાય ને. અને ક્ષમતા મુજબ કરે તો કોઈ વાંધો નથી, પણ જ્યારે ક્ષમતા મુજબ બહાર જાય છે ત્યારે કંઈક ને કંઈક બધી રીતે તકલીફ થાય છે. અને આજના યુવાનો જે છે એ શોર્ટકટને વધુ મહત્વ આપે છે. શોર્ટકટ શબ્દ અક્ષર છે 4 અક્ષર, મતલબ 4 શબ્દો છે બરાબર, એમાંય શોર્ટ નથી. તો વિચારો તમે કે શોર્ટકટમાં જો શોર્ટ ન હોય બરાબર તો પછી આ જીવનમાં કોઈ શોર્ટકટ જેવું છે જ નહીં. એટલે એ ખાસ સમજવાની જરૂર છે. એને શું થાય કે ઝડપથી હું પૈસા ઊભા કરી લઉં બરાબર. હવે ઝડપમાં છે ને આપણે કહેવાય ને કે આપણે હાઈવે ઉપર જતા હોય તો ઝડપની મજા મોતની સજા, એવું છે આ. ને આજે તમે પેપર જુઓ તો મતલબ ગુનાખોરીમાં તમે જુઓ યુવાનો છે, વ્યસન, ગાંજો, બધો ડ્રગ્સ, આમાં જે ફસાઈ ચૂક્યો છે ને એ મતલબ એની વાત જ જવા દો ખરેખર તો. એટલે હું તો કહું છું જેવી સંગત એવી રંગત. તમારે બીજું કંઈ ન થઈ શકે તો તમારે સારો સંગ રાખવો જોઈએ, જેથી કરીને કંઈક ને કંઈક શું સારા કાર્યક્રમો થતા હોય ત્યાં તમારે જવું જોઈએ, સંતાનોને જોડવા જોઈએ, આવું શક્ય હોય ત્યાં સુધી કરવું જોઈએ. તો એનું મતલબ કંઈક ને કંઈક સારું રિઝલ્ટ આવે. બાકી તો કેવું છે કે આમાં એક સાંધો ને તેર તૂટે એવું છે અત્યારે તો મધ્યમ વર્ગને. ખરેખર બહુ ખરાબ પરિસ્થિતિ છે ને કોઈને કહી નથી શકતો આ વર્ગ. એટલે કંઈક ને કંઈક ટૂંકમાં એટલું જ કહેવાનું છે કે કોઈ પણ હોય તમારે 2-4 તો એવા સભ્યો હોવા જોઈએ કે તમારે દિલ ખોલીને વાત કરવી જોઈએ. એમાં કોઈ નાનપ અનુભવવાની જરૂર નથી બરાબર છે. એની રીતે પ્રસંગો કરતા હોય તો એની રીતે કરે, આપણે આપણી રીતે કરીએ. એમાં જરૂરી નથી આ તમે કરો તો જ. પરંતુ કંઈક ને કંઈક ઘણી વખત કેવું છે માણસ પોતે સમજતો હોય પણ ઘરના ને એ બધા એટલા બધા પાછળ લાગી જાય છે ને એ બિચારો નીચો હોઈ જાય છે એમાં ખરેખર. એટલે આમાં કેવું થાય કે આવા વિચાર કોઈ કરે ને તો એના પરિવારે પણ એને સપોર્ટ કરવો જોઈએ. આમાં શું થાય ઘરમાં બધાના વિચારો અલગ અલગ જ્યારે થાય છે ને ત્યારે ખરેખર આજે જે માણસ મતલબ જે કમાઈને રળતો હોય ને એ પછી શું થાય કે ગમે તેમ કરીને પછી દેવું કરે ને બધું આવું બધું આગળ આત્મહત્યા સુધી આ બધા કિસ્સા મતલબ આગળ પહોંચી જાય છે. તો કંઈક ને કંઈક એ લેવલ સુધી જો પહોંચી જતું હોય તો પહેલાથી શરૂઆતથી જ જો ધ્યાન રાખવામાં આવે તો એ ખરેખર એમાં આગળ ન વધી શકાય ને મતલબ કંટ્રોલ રહે અને પોતે અને પોતાના પરિવાર અને સમાજને કંઈક મતલબ સારું આપી શકે. એટલે ઘણી વખત લોકો કહે પણ છે કે આત્મહત્યા હોય તો એ એક વ્યક્તિની નથી હોતી, એની 100%. આજુબાજુનો જે માહોલ છે એ બધી વસ્તુ એને પ્રેરણા આપે છે ને ત્યારે એ વસ્તુ પગલું ઉઠાવતા હોય. એક ખાલી થોડાક સમય પહેલાની વસ્તુ હાથમાં લઈએ તો એક પ્રશ્ન ઘણી વખત ખૂંચે છે કે એક સમય હતો કે જ્યારે આઈફોન હતા તો આઈફોન આપણને
કોઈ એવા વ્યક્તિ પાસે જોવા મળતા કે જે ખરેખર પોતાના બિઝનેસની અંદર સારું એવું કમાતા હોય અથવા તો વેલ સેટેડ હોય કે જેને પોતાના એક બિઝનેસ પોતાના ક્લાસ પ્રમાણે એ વસ્તુ લેવી જરૂરી છે. પણ આજના સમયની અંદર જોઈએ તો જનરલી કોઈની પણ પાસે અત્યારે આઈફોન જોવા મળી રહે છે. તો એ પાછળ યુવાનો કઈ રીતે ટૂંકમાં દોડે છે, એ શું વિચારધારા લઈને ચાલતા હશે? એમાં એવું છે ને, બસ મારે બતાવી દેવું છે, મારે મતલબ છવાઈ જવું છે. મારા ગ્રુપમાં એમ થાય કે ભાઈ આની પાસે આઈફોન છે, પણ તમે આજે કોઈ પણ સેમસંગનો ફોન લઈ લો કે વનપ્લસનો ફોન લઈ લો, તો એમાં તમારે ગમે એટલું કામ રહેતું હોય ને તોય તમારે 90% તમે એનો યુઝ નથી કરતા. તમે જોજો, બરાબર, એના ફંક્શનો ખરેખર તો આ બધું કેવું છે કે ક્લાસ છે, ચાલો એના સ્ટેટસ મુજબ રહે છે, પરંતુ કમસે કમ એક મધ્યમ વર્ગે એટલું વિચારવું જોઈએ કે ખરેખર મારે આની જરૂર છે. કે સમજી લો કે સેમસંગનો ફોન વાપરતા હો, કોઈ મારે આ ફંક્શન નથી આવતું, મારે આ ખરેખર જરૂર છે, તો લ્યો, એમાં ક્યાં વાંધો છે? આ તો ફક્ત દેખાદેખી જ બસ. આઈફોનમાં શું આવે છે, બરાબર, એ કરતાં તમારા ફોનમાં જે છે એનો તમે પૂરેપૂરો ઉપયોગ કરો છો? નથી કરતા. શું કામ? કેમ કે એ વસ્તુ છે જ નહીં કે ભાઈ મારે આમાંથી શું ઉપયોગ કરવો જોઈએ. ફક્ત ને ફક્ત બસ બીજા કોઈને દેખાડી દેવું. આ ભાવ સાથે જ્યારે થાય ને ત્યારે આપણે, તમને ખબર હોય તો, નકલ ને અકલ ન હોય. એટલે ફોન એક સારી જ બાબત છે જો તમે એની પાસે કામ મતલબ કાઢી શકો, સારું કામ કરી શકો. ઘણા ખરા અત્યારે સોશિયલ મીડિયામાં જે ઓળખ થઈ છે ફોનના હિસાબે જ થઈ છે. એના નેગેટિવ પણ પાસા છે, પણ આ બધું કેવું છે, એ આપણી સમજ શક્તિ ઉપર છે કે આપણે એનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ. એટલે ખૂબ જરૂરી છે કે બીજા બધા એની રીતે ભલે કરે, પણ મારે એક મારી લિમિટ, મારે મારી પોતાની આવક, મારે કઈ રીતે રહેવું જોઈએ, મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આ જો સમજ જો હોય ને તો પેલા કહે ને કે ગમે એટલા તોફાન આવે એનો વાંધો ન આવે, બરાબર. નારિયેળી જે હોય ને આમ ફ્લેક્સિબલ હોય, એ વળી જાય તો તોફાન આવે જતું રહે, પછી મોટું ઝાડ હોય ફિક્સ હોય તો એ ટળી જાય, બરાબર. એને જેવું છે કે તમારે તમારી રીતે જ ચાલવું જોઈએ, બીજાની ક્યારેય દેખાદેખી. એનામાંથી સારી વસ્તુ લઈ શકો તમે, એમાં કાંઈ ખોટું નથી. મને તો મહાત્મા ગાંધીનું બહુ એક વાક્ય ગમે છે કે ભાઈ જીવનના છેલ્લા શ્વાસ સુધી તમારે શીખતા રહેવું જોઈએ. તો આવું કંઈક પોતાની જાતનું વિશ્લેષણ કરો તો એ વસ્તુ કે ભાઈ આજનો દિવસ ગયો તો ભાઈ મારે આમાં શું કરવું જોઈએ, શું ન કરવું, પોતાની જાતનું વિશ્લેષણ કરો તો એનાથી કંઈક ને કંઈક શું છે, તમે ગ્રાઉન્ડ લેવલ ઉપર રહી શકશો. અત્યારે કેવું થઈ ગયું, દેખાદેખીના હિસાબે પોતાની જાતનું તો વિશ્લેષણ નથી કરતા. એટલે આના હિસાબે ખરેખર ગ્રાઉન્ડ લેવલે જ્યારે તકલીફ થાય છે પછી માણસ સહન નથી કરી શકતો અને કંઈક ને કંઈક અવિચારિત પગલું ભરી લે છે, જે ખરેખર એ તો ભોગવે જ છે, એનો આખો પરિવાર, આનું કુટુંબ બધું ભોગવે છે. દેખાદેખીની દુનિયામાં અત્યારે ઘણી વખત જોઈએ તો ઘરની અંદર 3 સદસ્યો હોય, ત્રણેય પાસે આઈફોન હોય છે, અથવા તો કોઈ મોંઘા એવા 80-90 હજારના ફોન હોય છે, પણ ઘરની અંદર જોઈએ તો સરખું એમના ફર્નિચર નથી હોતું, અથવા ઘરની અંદર જે જીવન જરૂરિયાત વસ્તુ હોય એની કમી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક તો લોકો ખાલી દેખાડો કરવા માટે અથવા સોશિયલ મીડિયાની લાઈફ જીવવા માટે આ બધી વસ્તુ કરતા હોય. એટલે એના કારણે ઘણા બધા પરિવારના પાસાઓ છે એ બધા ઊંધા પડે છે. તો આ જ વસ્તુની અંદર એક અત્યારનો કોમન પ્રોબ્લેમ બધી જગ્યાએ દેખાય છે કે જ્યારે પણ અત્યારે છોકરાનો વ્યવહાર કરવાની વાત આવે કે ટૂંકમાં એને છોકરી ગોતવાની હોય, લગ્નની વાત ચાલતી હોય, તો એ વખતે જનરલી ઘણી બધી માતા પિતાની અપેક્ષાઓ હોય છે. એવા અમુક કિસ્સાઓ તમે સાંભળેલા હોય તો તમે જણાવો. 100%. અત્યારે લગ્ન બાબતે તો એવું કહેવાય છે ને, ખરેખર ખૂબ મુશ્કેલી છે. એનું કારણ છે, એક બાજુ જો દીકરીઓ ભણે છે ને બહુ સારી બાબત છે, ભણવું જ જોઈએ, એટલે એને એની રીતે અપેક્ષા હોય, દીકરીના મા બાપને એની રીતે અપેક્ષા હોય, એના ભાઈ બહેન એના પરિવારને એની રીતે અપેક્ષા હોય. પરંતુ કંઈક ને કંઈક તમે અપેક્ષા રાખો, પરંતુ એવું એક ધ્યાનમાં રાખવું જોઈએ કે ભાઈ સારું પાત્ર છે. આજે જો સારું પાત્ર હશે તો આગળ જતાં તમારા જે ડ્રીમ છે એ બધા પૂરા કરી શકશે. અત્યારે કેવું થાય છે કે સમજી લો કોઈ મતલબ મધ્યમ પરિસ્થિતિમાં છે એકદમ, બરાબર, તો એ પોતાનું ઘર નથી જોતા, સામે એટલી બધી અપેક્ષા રાખે છે ને કે ભાઈ તમારે આ બધું તો છે, ચાલો તમારા ફાર્મ છે, બોલો મકાન હોવું હા જોઈએ, મકાન, ખેતર હોવું જોઈએ. હા નહીં ફાર્મ, હા, ખેતર okay. એ તો જોઈએ જ છે, ગામમાં જમીન તો હોવી જ જોઈએ, અહીં બરાબર. city ખેતી ની કરવા અંદર તો જવું જ નથી, પણ શું છે આગળ જતા કામ લાગે કે ભાઈ તમારી એસેટ તો હોવી જોઈએ. એટલે ખેતી કરવા તો પેલા કોઈને જવું જ નથી, પણ તમારે સિટીમાં ફાર્મ હોવું જોઈએ. સિટી એટલે આજુબાજુના કોઈ પણ વિસ્તારમાં. તો
આ બધું કેવું છે કે જો તમે સારું પાત્રને તમે શોધશો, દીકરામાં કંઈક ક્ષમતા હશે તો એ પાટું મારીને પાણી કાઢવાનો છે, બરાબર. બીજું કે તમે ફક્ત ને ફક્ત એટલું જ જોશો તો અત્યારે બધું મળી રહેશે, ના નથી એની કોઈ, પણ એ લાંબુ નહીં ચાલે ક્યારેય. લાંબુ એટલે નહીં ચાલે કે પછી એમાં કેવું થાય, બધા પૈસા ગર્ભ શ્રીમંત હોય કે પૈસા બની ગયા હોય કોઈ પણ રીતે, બરાબર, જમીનમાં કે કોઈ પણ રીતે બની ગયા, પરંતુ એને સાચવવાના એ ખૂબ મોટી વાત છે. અન્ય વ્યસનો ને એ બધું આવી જાય એટલે વ્યસનો તો ગમે તેવા પરિવાર હોય ને સાહેબ, એને બરબાદ કરી નાખતા વાર જ નથી લાગતી. એટલે કેવું છે કે તમે માણસાઈ જુઓ, સામે સારું પાત્ર છે કે નહીં જુઓ, થોડુંક એ બાબતે કન્સિડર કરવું જોઈએ. અને બીજું ખાસ તો સમય આવે આ બધું થવું જોઈએ. પછી કેવું છે, થાકે ને ત્યારે સારા પાત્રો એ જતા રહ્યા હોય એવું થાય છે ઘણી વખત. એટલે સમયે જે કામ થાય એ વધુ સારું. અને બંને રીતે અત્યારે દીકરાવાળાને વધારે તકલીફ છે. હું તમને કહું ને કે ઘણી વખત આપણે કંઈક ચિંત્યું હોય ને તો આપણે એમ કહીએ કે ભાઈ કેમ લાગ્યું, તો કે ના ના અમને તો ઓકે જ છે. ઇવન તો અત્યારે છે ને મતલબ ડિવોર્સ થયેલાને પણ દીકરીઓને મળી જાય છે અત્યારે તરત. દીકરાઓને ખૂબ તકલીફ છે. અને ઘણી વખત વાત કરીએ ને તો એમ કે ભાઈ અમને તો બીજું કોઈ ઓપ્શનમાં જ નથી, એટલે અમારે તો ઓકે જ છે, દીકરાવાળા એમ કે. એટલે આ એક વિષમતા છે. એમની સાઈડથી કોઈ ના હોતી જ નથી, એ તો એની કે હા જ બધી હોય રીતે છે. કન્સિડર હોય છે એમનું. પણ કંઈક ને કંઈક શું છે, આજે કન્સિડર તો બધાએ કરવું જોઈએ. એવું નથી કે એક વખત તમે મતલબ છૂટું કરીને બીજી વખત ફાવી જશો. બને ત્યાં સુધી સહન કરીને તે તમારે કરવું જોઈએ. તમારે એટલું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ કોઈને સર્ટિફિકેટ આપવા નહીં, પરંતુ ભગવાન જોવે છે. ભગવાન એને ધ્યાનમાં લઈને, કુદરત જોવે છે, એને ધ્યાનમાં લઈને તમારે મતલબ કરવું જોઈએ જે પણ કાંઈ. ને બને ત્યાં સુધી કેવું છે, સહન કરે તો એ વધુ સારું. નતર અત્યારે વાતમાં જે બધું મતલબ થાય છે કે ભાઈ ચાલો અલગ કરી નાખીએ આમ, તો એ કંઈક ને કંઈક એવું નથી કે ભાઈ આ વંડી ઠેકીને બીજી બાજુ સારું આપણે થઈ જશે, એવું છે જ નહીં કંઈ. એટલે કહેવત છે ને, સહન કરે તો સુખિયા. 100%, જેટલું 100%. સહન કરશું એટલું આપણે આગળ જતા આપણને ઘણો શક્ય ફાયદો હોય, થશે. હું એટલું જ કહું છું કે શક્ય હોય એટલું સહન કરવું, શક્ય હોય એટલું. એટલે આ બધી વસ્તુની અંદર જોઈએ ને તો અત્યારે બધા લોકો ક્લાસ સ્ટેટસ માટે ઘણા બધા, માનો કે અત્યારે લગ્ન કરવાના છે એટલે દીકરાના બાપ ને દીકરા પોતે એવી રીતે કંઈક ખર્ચો કરીને પણ અથવા તો લોન લઈને પણ લગ્ન કરવા માટે પોતાનું મકાન અથવા ફાર્મની જેની જરૂર હશે લેશે તો ખરી, પણ એ સમજમાં નથી આવતું કે એ જ વસ્તુ આગળ જતા દીકરી તમારા ઘરે જશે તો એને ગમે ત્યારે કરીને હપ્તે હપ્તે તો ગમે એમ કરીને ચૂકવવાનું તો છે જ, અને ચૂકવી નથી શકતા એટલે છેલ્લે ફરીથી પાછા આત્મહત્યાના કિસ્સા અથવા તો છૂટાછેડાના કિસ્સાઓ પણ ઘણા બધા થતા હોય છે. 100%. હું એમ કહું છું કે ચાલો કોઈ કે ચાલો સંબંધ નથી થતો, દુકાન ઊભી કરી દીધી, બરાબર, કે જગ્યાએ રાખી લીધી રહેવાની, બરાબર. પણ તમે આજે કોઈને, હું તમને ખોટી રીતે કેટલો સમય પ્રભાવિત કરી શકું કહો તમે? સાચું છે એ તો બહાર આવવાનું ગમે જ છે, ત્યારે આવશે. બરાબર. એટલે એક બાજુ મા બાપને, દીકરાના મા બાપને એ ચિંતા હોય છે કે ભાઈ મારા દીકરાનું બધું મતલબ સેટ થઈ જાય એ માટે. એટલે કંઈક ને કંઈક કેવું થાય, દીકરીઓના મતલબ પરિવાર તરફથી જે માંગણી હોય કે જે એને શું છે, આજે સંબંધ જોવાનું શરૂ કરે એટલે ખ્યાલ તો આવી જ જાય કે કઈ રીતનું જોઈએ છે, એટલે એને સંતોષવાના પ્રયત્નો કરતા હોય છે. પરંતુ એમાં પણ હું એટલું જ કહીશ કે શક્ય હોય એટલું કરવું, બાકી બધું મતલબ કુદરત ઉપર છોડી દેવું. કેમ કે જો ખાલી દેખાડવા માટે જો કરશો તો એ લાંબુ ચાલવાનું નથી. કંઈક ને કંઈક આગળ જતા પ્રોબ્લેમ થશે, ને આગળ જતા જે પ્રોબ્લેમ થશે ને એની કરતાં અત્યારે જે સિચ્યુએશન છે ને એ વધુ સારું છે. કેમ કે પછી તમારે સોલ્વ કરવું ને એ અઘરું થઈ જશે. એટલે બધા જો સમજીને પોતાની રીતે ચાલો તો વધુ સારું. એટલે સરસ, આ વાત ખરેખર અત્યારના સમય પ્રમાણે વિચારવા જેવી છે. થોડા દિવસ પહેલા એક વસ્તુ વાંચતા એની અંદર એમાં એક વાત હતી જનરલ. માનો કે એક એક્ઝામ્પલ હતું કે હું અત્યારે મારી પાસે કોઈ એવું કંઈ છે નહીં, હું કાંઈ એવો ધંધો નથી કરતો, નાની એવી 10-12 હજારની નોકરી કરું, પણ હું મારા શોખ માટે અત્યારે હું 75,000-70,000ના બૂટ લઉં છું અને બૂટ લઈને ફરું છું. તો એક ખાલી સામે જે કોઈ વ્યક્તિ છે એ તમને કઈ રીતે ક્રિટિસાઇઝ કરશે કે ભાઈ આની પાસે 75,000ના બૂટ થોડી હોય, આ તો ફર્સ્ટ કોપી ડુપ્લિકેટ 2-3 હજારના આવ્યા હશે, લીધા હશે, ભલે ઓરિજિનલ છે પણ એ જે વ્યક્તિ છે એ વ્યક્તિએ પહેર્યા છે, એનું પોતાનું સ્ટેટસ નથી કે પોતાએ એવી કોઈ વેલ્યુ નથી બનાવી કે ગામની અંદર પોતાનું નામ નથી બનાવ્યું કે જેના કારણે લોકો એની ઉપર વિશ્વાસ કરે. અને માનો કે અત્યારે તમે છો તો તમે
એ જ વસ્તુ ભલે ઓરિજિનલ બૂટ નહીં પણ એ જ વસ્તુના તમે ડુપ્લિકેટ પણ પહેરીને લોકો તો તમને તમને એ જ રીતે વિચારશે કે આ વ્યક્તિએ ભલે એ પહેરે તો એને 75,000 જ પહેર્યા છે, કારણ કે તમે તમારું વ્યક્તિત્વ છે, તમારું જીવન છે એ રીતે જીવા છો કે જેના કારણે લોકોને થાય કે નહીં આમણે ખરેખર આ વસ્તુ પહેરેલી હશે. એટલે એક વિચાર બહુ સરસ એની ઉપરથી લાગ્યો કે આપણે લોકોને દેખાડવા કરતા આપણે પોતાની જીવન છે એને કઈ રીતે વધારે આપણે લોકો માટે જીવી શકીએ તો આપણું લાઈફસ્ટાઈલ છે એનાથી લોકો નહીં પણ આપણા જીવનથી લોકો ઓળખ. 100%. હવે બૂટની જે તમે વાત કરી ને, હું મારો પોતાનો અનુભવ તમને શેર કરું છું. મારે પગની સાઈઝ 12 થી 13 નંબર છે. જનરલી આ નંબરના શૂઝ કોઈ પણ શોપમાં હોતા નથી, બરાબર. એટલે આપણે જે વૈશાલીનું ગોડાઉન છે ને એમાં 1 થી 2 જ હોય, વધારે ઓપ્શન ન હોય, બરાબર. એટલે હવે જો હું એમ જોવા જાઉં કે હું બ્રાન્ડેડ લઉં ને શેપવાળા લઉં, ફેન્સી લઉં, લોકો જુએ, બરાબર, તો એમાં એ હું કરી શકું. એમાં તકલીફ કોને પડે? મને જ, કેમ કે એ થતા ન હોય, પરાણે પહેરવા પડે, બરાબર. એટલે વસ્તુ શું જોવાની હોય? આપણું કમ્ફર્ટેબલ છે એ જ જોવાની હોય. આ બૂટ ઉપરથી હું તમને વાત કરું છું. એટલે કેવું થાય કે બીજાને બતાવવા જ્યારે તમે જાઓ છો ને ત્યારે સૌથી વધુ ભોગવવાનું તમારે જ થાય છે, બરાબર. બીજાના સર્ટિફિકેટની ક્યાં જરૂર છે સાહેબ? હું તમને શું કહું છું, કુદરતને ધ્યાનમાં રાખો ને, કુદરત જે સર્ટિફિકેટ આપશે ને એવા કાળા માથાનો માનવી ક્યારેય નહીં આપી શકે સર્ટિફિકેટ. એટલે પોતાને જે અનુકૂળ છે, પોતાને જે કમ્ફર્ટ છે ને, આજે ગામ છે સમાજની એની હું તમને વાત કરું ને, ઈ તો કહેવાનું જ છે, તમને કોઈ પણ રીતે વાંકમાં લેશે, બરાબર. કોઈ પણ રીતે તમને વાંકમાં લેશે. એટલે તમારે ખાલી એટલું જ ધ્યાનમાં રાખવાનું કે મારી ક્ષમતા શું છે, બરાબર. મારે મારી રીતે કઈ રીતે રહેવું જોઈએ, મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, બસ એટલું જ ધ્યાનમાં રાખવાની જરૂર છે. બાકી જે બધી વસ્તુ થાય છે બરાબર છે, એમાંથી જે સારી વસ્તુ લેવાની, આપણે પુસ્તકો વાંચવાના, સારું મતલબ એ રીતનું સર્કલ રાખવાનું કંઈક ને કંઈક. એટલે આવું ગમે ત્યારે વાંધો ન આવે. અને સારા વ્યક્તિ સાથે તમે રહો ને તો એની અસર ઘણી વખત કેવું થાય કે તમને એનું કંઈક આવે, જેવો સંગ એવો રંગ જે છે ને, એ કહેવત ખોટી નથી. તમે ખાલી સારા વ્યક્તિ જોડે સાથે તમે રહો ને તેનું પરિણામ આગળ જતા તમને શોર્ટમાં કાંઈ નહીં મળે. શોર્ટમાં કાંઈ છે જ નહીં. એક વસ્તુ શોર્ટકટ ભૂલી જ જાઓ તમે. પણ આગળ જતા આજે મંદિરે લોકો દર્શને જાય છે, શું કામ જાય છે? તરત ભગવાન ફળ આપી દેવાનું છે? નથી આપતો, બરાબર. પણ એનાથી તમારે એટલું તમને ખબર પડે છે કે મારે આ કામ ન કરાય. પોતાની ભૂલો દેખાય, કંઈક આધ્યાત્મિક રીતે તમને શાંતિ મળે. તો આ જીવનમાં ખરેખર ખૂબ જરૂરી છે કે ભાઈ તમે આગળ, કે ચાલો તમને એમ થાય કે ભાઈ ભગવાન એટલું મને આપી દે તો જ હું જાઉં, એ ક્યારેય નથી થવાનું. પણ તમને એટલું થશે કે ભાઈ મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. ને તમારી જો સમર્પણની ભાવના હશે, તમે સમર્પિત હશો ને કંઈક ને કંઈક તમે ડેડિકેશન રહેશો, તો કુદરત છે ને, કુદરત હંમેશા જોવે છે ને કુદરત આપે જ છે. પરંતુ એ માટે તમારે ધીરજ રાખવી પડે, એ સમય આવવા દેવો પડે. ડોક્ટર અબ્દુલ કલામના પુસ્તકની અંદર એમણે એક ઉદાહરણ લખેલું કે એક વ્યક્તિએ કોઈએ પૂછ્યું કે આ પૈસાવાળો છે તો કેટલું સાધારણ જીવન જીવે છે, એના ચપ્પલ જોવો, એના કપડાં જોવો, કોઈ એની પાસે પૈસા છે તેને વાપરતા નથી આવડતું. તો એણે એવું કીધું કે જો મારી પાસે પૈસા હોત ને તો હું આવું કરી નાખું, આટલા પૈસા કમાવું છું કોની માટે કમાવું છું? ત્યારે ડોક્ટર અબ્દુલ કલામે એવો જવાબ આપ્યો કે તમે પૈસાની કદર નથી કરતા ને એટલે તમારી પાસે પૈસા નથી, અને એ વ્યક્તિ પૈસાની કદર કરે છે ને એટલે એની પાસે પૈસા છે. એટલે બહુ નાના વાક્યની અંદર એમણે ઘણું બધું સમજાવ્યું કે એને પૈસાની કદર છે એટલે એ ખોટા ખર્ચા નથી કરતા, એ સારા કામની અંદર તો વાપરે જ છે, પણ તમારી પાસે કદર નથી ને એટલે તમારી પાસે પૈસા નથી. એટલે 100%. બધી વસ્તુ અત્યારે જે પણ દેખાડો છે, જેટલા પણ મોટા લોકોને છે, આપણે એવું વિચારતા હોય કે બધા લોકોને હું ખુશ રાખી શકું અથવા બધા લોકો મારી વિશે સારી વાત જ કરે, એવું ક્યારેય પોસિબલ નથી થવાનું. 100%. પૈસા છે ને સાહેબ જીવનમાં જરૂરી છે, એમાં કાંઈ ખોટું નથી, જરૂરી છે. પરંતુ તમે જે વિચારો સાથે રહો છો ને એ ખૂબ મહત્વનું છે. ને આજે તમે એમ માનતા હો ને કે પૈસાથી બધું છે, તો પૈસાથી બધું નથી. મુંબઈ જેવા શહેરમાં સાહેબ ગલીએ ગલીએ કરોડપતિ, અબજોપતિ રહે છે, કોઈ એને ઓળખતું નથી. આજે ખરેખર તમારી સામાજિક ઓળખ ક્યારે થાય કે તમે પોતાની રીતે સારા કામમાં જોડાવ છો. પછી એવું જરૂરી નથી પૈસાની રીતે જ, તન મન ધનથી તમે જોડાવ છો,
કોઈ જરૂરિયાતમંદને તમે ઉપયોગી બનો છો નિસ્વાર્થ ભાવે. એટલે આ બધી વસ્તુની સાહેબ કુદરત કદર કરે જ છે, એની નોંધ લે જ છે. એટલે પૈસા બહુ સારી બાબત છે, પણ પૈસાને જો આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ, અન્યોને આપણે મદદ કરી શકીએ, તો જ આપણું જીવન સાર્થક છે. નતર તો બધા કેટલાય આવીને જતા રહે, એનો કોઈ મતલબ નથી. એટલે પૈસાથી નો ડાઉટ, પૈસાથી તમે તમારો પરિવાર શાંતિથી સુખપૂર્વક રહી શકો, પરંતુ ખાલી પૈસાથી સામાજિક ઓળખ ક્યારેય થતી નથી. મને જેનામાંથી આમ પ્રેરણા મળે છે, સમજો ગોવિંદ કાકા ધોળકિયા છે, હવે એટલું મોટું વ્યક્તિત્વ છે, નાનામાં નાના માણસને માનથી બોલાવે છે એના સ્વભાવમાં. એટલે એનાથી શું થાય ખબર, સામેવાળા માણસને ગમે તેટલું એના પ્રત્યે ફરિયાદ હોય, અરુચિ હોય, એ વસ્તુ ન થાય. બરાબર. કેશુભાઈ ગોટી છે, ખરેખર આવું વ્યક્તિત્વ મતલબ મળવું ને સમાજને, આ શહેરને, ખરેખર ખૂબ બહુ મોટી વાત છે. હવે કોઈ પણ નામની અપેક્ષા વગર તમે 50% ખર્ચ આશ્રમ શાળામાં આપો છો, બરાબર, અને 50% તમે જે યોગદાન આપે છે એ ટોટલી એ જ હાઇલાઇટ થાય છે. ને અંતરિયાળ ગામોમાં જે કામ કરે છે ખરેખર અદ્ભુત છે. આમાંથી ખરેખર સમાજે પ્રેરણા લેવી જોઈએ. બે ઇક્વલી પૈસા કાઢે પણ દાતાશ્રીનું નામ પોતે લખતા હા, કેટલી ઉદારતા, એમ કેટલી એની મતલબ એનું લેવલ જે છે ને, આવા વ્યક્તિત્વ શોધવા ખૂબ અત્યારે કઠિન છે. ગગજીભાઈ સુતરિયા છે, તો એને મને યાદ છે કે હું તો મતલબ મુંબઈ હતો ત્યારથી એના કોન્ટેક્ટમાં છું, ને છેલ્લા લગભગ 35 વર્ષથી કોન્ટેક્ટમાં છું. તો મેં એને સાંભળેલા છે જાહેર કાર્યક્રમો, બરાબર. દહીસર સમાજની વાડી છે, એમાં એનું યોગદાન છે, બરાબર. આજે એ 10-12 વર્ષ જેવું થયું હશે, અમદાવાદ ગયા, શિફ્ટ થયા, ત્યાં એનું કોઈ ઓળખીતું જ નહોતું. હવે વિચાર કરો, અજાણ્યા શહેરમાં જવું, કોઈ ઓળખીતું ન હોય, અને જે માણસોનો વિશ્વાસ હાસિલ કરવો, અને યોગદાન એકઠું કરવું, અને પાછું પરિણામ આપવું, કેટલી મોટી વાત છે સાહેબ. તમે તમારા ઓળખીતા હોય ત્યાં તમે નથી કરી શકતા, બોલો. આ ક્યારે એક ઈચ્છા શક્તિ અને કંઈક ને કંઈક એક પરમાર્થનો ભાવ, અને સતત સમર્પિત રહેવું, બરાબર. કાનજીભાઈ બાલાળા છે, મનોહરભાઈ સાચપરા, તમે જુઓ તો આજે કોઈ પણ સારું કામ હોય તો એમાં ઇન્વોલ્વમેન્ટ હોય જ તે. તો કંઈક ને કંઈક તમે અર્ન કરો છો, પરંતુ કંઈક ને કંઈક બીજાને ઉપયોગી થાવ છો, જરૂરિયાતમંદોને. આ ખરેખર ખૂબ મોટી વાત છે. અને આનાથી જે ખરેખર જે મતલબ સમાજમાં જે બીજાને, અન્યોને પ્રેરણા મળે છે કે ભાઈ પૈસા તો બધા કમાતા હોય, બરાબર, પણ પરમાર્થનું જે કામ કરવું છે ને, એ ખરેખર હું એવું માનું છું કે ઈશ્વર આમ તમને જોવા નથી મળતા, પરંતુ આવા જે મહાન કાર્યો થાય છે ને, એમાં ઈશ્વરીય શક્તિ હોય ને હોય જ છે. ને ઈશ્વર જોવે છે કે ભાઈ આ કાર્ય માટે આ માણસ લાયક છે, ત્યારે ઈશ્વર એને માટે બધી અનુકૂળતા કરી દે છે, અને કંઈક ને કંઈક એના થકી કાર્ય આગળ વધે છે. અને એના કારણે જ એ બધા લોકોને બધા ઓળખે છે. 100%. ઘણા બધા લોકો પૈસા કમાય છે, ખાલી પૈસા જ કમાય છે એવું કહી શકાય. એવા બધા કિસ્સાઓ આપણે ઘણી બધી જગ્યાએ જોતા હોય કે એમના ઘરે તમે વાત કરી હતી એમ મુંબઈ વાળી, કે તમારા મોઢેથી જ સાંભળીએ કે પ્રસંગની અંદર એના મિત્રોના નામ હોય છે. હા, મુંબઈની વાત કરું ને, મુંબઈમાં આમ કહેવાય ને કે ગલીએ ગલીએ બધા કરોડપતિ ને અરબોપતિ છે. હવે ત્યાં મેરેજ થતા હોય ને તો તમને નવાઈ લાગશે કે જે ઘરના એના બધા મતલબ ઘરના સભ્યો હોય, એના મિત્ર મંડળ હોય, એની કરતા બેન બાજાવાળા વધારે હોય. લ્યો, એટલે તમે પૈસા છે, પણ પૈસા પછી કેવું છે, જો પૈસા અને પાણી સાહેબ, એને જો તમે સદુપયોગ ન કરો ને તો એની જગ્યા કરી જ લે છે. ખરબોપતિ છે, અરબોપતિ છે, પરંતુ એની દુનિયામાં રચ્યા પચ્યા રહે છે, બરાબર. એને બીજી રીતે કોઈ દખલગીરી કરે એ પસંદ નથી, બીજામાં એ દખલગીરી નથી કરતા, પરંતુ કંઈક ને કંઈક એવો જો ભાવ રાખે કે ભાઈ મારે ઉપયોગી થવું છે, કંઈક સારા કામમાં જોડાવવું છે, તો એ ખરેખર પોતાના પરિવારને તો તારી શકશે, બરાબર, પોતાના સમગ્ર સમાજને પણ તારી શકશે. અને અત્યારે કલ્ચર એવું આવી ગયું છે કે સમજી લો કે આ જે કુટુંબિક ભાવના છે એ ધીમે ધીમે કંઈક ને કંઈક ઓછી થતી રહી છે. મેં જોયું છે મુંબઈના અમુક જે મેરેજ કાર્ડ હોય છે
એમાં ફ્રેન્ડ્સના નામ હોય લ્યો, ને તે કોમન છે, અમુક લેવલે એ બધું કોમન છે. ને કેમ કે ઉઠક બેઠક ને બધું આખો વ્યવહાર એની સાથે જ હોય છે, એટલે ત્યાં એ કોમન છે અને એની રીતે રહે છે, એમાં કંઈ વાંધો નથી. પણ કંઈક ને કંઈક શું છે, તમારે જો જીવન તો બધા જીવીને જતા જ રહેવાના, એમાં કાંઈ નથી. પણ કંઈક તમે એવું કરતા જાઓ કે કંઈક સમાજને એક સારો મેસેજ મળે, કંઈક ને કંઈક તમારામાંથી કોઈ અન્ય પ્રેરણા લે. બાકી જીવન તો કોઈ પણ રીતે આપણે એને પૂરું કરી શકીએ. મેં કીધું એમ પાણી અને પૈસા એનો સદુપયોગ થવો જોઈએ. નહીંતર વ્યસન ફેશનમાં તો પેઢીઓની પેઢી જતી રહી છે, બરાબર. એમાં તો આપણે સાક્ષી છીએ, કેમ કે ઘણા એમ કે ભાઈ એને આટલી પેઢી સુધી વાંધો નથી આવતો, પણ એ પેઢીમાં પૂરું થઈ ગયું હોય છે. એટલે હંમેશા સારો ભાવ રાખો, પરમાત્માના કાર્ય કરવા શક્ય હોય એટલું. એવું નથી તણાઈ જવું, બરાબર. જે આપણી પાસે સમય બચતો હોય એમાં કંઈક ને કંઈક સારા કાર્યમાં જોડાવવું. ને એવું જરૂરી નથી તમે આર્થિક રીતે યોગદાન આપી શકો, તમે સમયની રીતે યોગદાન આપી શકો. અત્યારે સમયનું પણ ખૂબ મહત્વ છે. સમયની રીતે સમયની અત્યારે ખૂબ કદર છે. આજે ટેકનોલોજી વાળા માણસો છે, જે સ્કિલ વાળા, એ કંઈક ને સમયનો ઉપયોગ કરીને જે અન્યોમાં ન હોય તો એની ખૂબ કદર થાય છે. અત્યારે બધાને જરૂર જ છે. એટલે કંઈક ને કંઈક પોઝિટિવ રીતે કામ કરીને જો આપણે આગળ વધીએ તો આપણો પરિવાર છે, આપણો સમાજ છે, ને આપણું શહેર છે, ને આફ્ટર ઓલ રાષ્ટ્ર કંઈક ને કંઈક. હવે આપણે દુનિયા નથી બદલી શકવાના, પણ જો એક માણસની જો દુનિયા બદલી શકીએ ને તો આપણું આ જીવન સાર્થક છે. તમે મુંબઈમાં પણ રહેલા છો અને સુરતમાં પણ તમે સમય આપેલો છે, તો બેયની વચ્ચે બિઝનેસને લઈને અથવા એમના માઇન્ડસેટને લઈને શું ડિફરન્સ તમને લાગે છે? હા, મુંબઈ અને સુરતમાં મને એક એ ફરક લાગે છે કે બિઝનેસ હોય કે કોઈ પણ તમે મતલબ સામાજિક કે સેવાકીય પ્રવૃત્તિ કરતા હો, જો થોડાક તમે એમાં સફળ થાવ ને એટલે બીજા કોઈ તરત લાગી જાય. દાખલા તરીકે અહીંયા કેવું છે, દુકાનમાં એ 5 જણા જો ઊભા હોય તો ભાઈ આનું સારું ચાલતું હશે, બરાબર. હવે આગળ જતા એ બંધ ભલે થવાની હોય, પણ મારે અહીંયા બાજુમાં દુકાન કરવી છે, બરાબર. એટલે આ માનસિકતા છે ને, ખરેખર કેવું છે કે ભાઈ નકલમાં અકલ હોવી જરૂરી છે. એ કરે છે કંઈ વાંધો નહીં, આપણે શુભકામના છે, પરંતુ મને શું અનુકૂળ છે, મારે શું કરવું જોઈએ એ ઉપર જો વિચારો ને તો એ બધું સારું છે. એ રીતે સામાજિક બાબતમાં એવું છે કે ભાઈ જે કામ કરે છે, હવે મુંબઈમાં કેવું છે કે ભાઈ એક તો કોઈની પાસે સમય જ નથી. હવે અહીંયા કોઈની પાસે સમય નથી, પરંતુ કેવું છે અહીંયા સફળ થયું ને તો મારે આ કરવું છે. અનેક ક્ષેત્રો છે, આરોગ્યમાં કરો, બરાબર. શૈક્ષણિક વાળા શૈક્ષણિક કરો, બરાબર. સમય જ અત્યારે એટલો મતલબ ઘટે છે કે તમે એક વિષય લો ને તોય પૂરું નથી પડતું. એટલે કંઈક ને કંઈક એક સારી ભાવના રાખીએ કે જે કરતા હોય મુબારક, સારી બાબત છે, પણ મારે આ કરવું જોઈએ કે નહીં, મને અનુકૂળ છે કે નહીં, એ પહેલાં જોવું જોઈએ. બધી વસ્તુમાં કોપી પેસ્ટ કરવાનો કોઈ અર્થ નથી, બરાબર. ક્વોલિટીમાં માનવું જોઈએ, ક્વોન્ટિટી કરતા. હા, ક્વોન્ટિટીમાં માનીને કોઈ મતલબ નથી એનો. કદાચ ઓછા ભાવ લઈને બીજાનો બિઝનેસ તોડીને પણ કોઈ ધંધો જો નથી. એ તોડીને પોતે નથી ચાલવાના, બરાબર, બીજાય ન ચાલે, એવું શું કામ કરવું જોઈએ? હા, તમને અનુકૂળ છે, તમને માફક છે, તમને એમાં રસ છે તો કરો તમે, પણ ઓલાનું ચાલે છે એટલે મારે ચાલુ કરી દેવું, તો એમાં તમને ટૂંકા સમયમાં સફળતા મળશે, પરંતુ લાંબા ગાળે સફળતા મળે નહીં. આજના એક ખરેખર પ્રશ્ન કહી શકાય કે જે સોશિયલ મીડિયાના કારણે જે ટૂંકમાં આપણા વડીલો છે, કે વડીલો અત્યારે એ બધા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એ બધાની અંદર થોડા ઇન્વોલ્વ થતા જાય, શીખતા જાય છે. પણ આની અંદર ઘણા બધા સ્કેમ પણ થાય છે કે જેનો ટાર્ગેટ સૌથી પહેલા તો બાળકો હોય અથવા તો વડીલો હોય. એમાં બી વડીલોનો આંકડો બહુ મોટો છે. તો એની અંદર તમારું શું માનવું છે? હા, એ વાત છે. કેમ કે હવે શું છે, હવે બાળકો પાસે જે ફોન આવ્યા છે એક ઉભરતી પેઢી છે, ને યુવાનો જે છે એને સ્ટાર્ટિંગથી જોયું છે, આની સાથે રહ્યા છે. ને સ્માર્ટફોન જે વડીલો પાસે આવ્યા છે ને, એ ખરેખર બહુ એને ધ્યાન રાખવા જેવી બાબત છે. અત્યારે તમે સોશિયલ મીડિયામાં ફેક ન્યૂઝ કેટલા બધા આવે છે, ને કંઈક સ્કીમો આ છે તે છે. તો ભૂલથી તમે એમાં જો અંદર જતા રહ્યો ને એટલે આખું તમારી જોડે સ્કેમ જ થઈ જાય છે. એ ફ્રોડની રીતે હોય કે પેલું ડિજિટલ કેમેરાથી અત્યારે કેટલું બધું આવી ગયું છે. એટલે કંઈક ને કંઈક અવેરનેસની જરૂર છે.
જ્યાં પણ અવેરનેસના આવા કાર્યક્રમો થતા હોય એમાં જાઓ, અથવા તો એને લગતું સાહિત્ય છે એ વાંચો, એનાથી માહિતગાર રહો, ને પછી યુઝ કરવામાં જો આવે તો ખરેખર એ સાર્થક ગણાય. હવે આમાં કેવું છે કે ભાઈ આમ છે તેમ છે, ફલાણું છે ઢીકડું છે, એનો કોઈ મતલબ નથી. આજે તમે જે પણ જોઈ રહ્યા છો એ ઓથેન્ટિક છે કે નહીં. ફેક ન્યૂઝ અત્યારે આવ્યું નથી, ફોરવર્ડ કર્યું નથી, પણ તપાસ તો કરો આ ખરેખર શું છે. કિડની જોઈએ છે, 5 વર્ષથી મેસેજ ફરે છે, નંબર એ આપેલા છે, પણ તમે કમસે કમ એ નંબર પર ફોન તો કરો કે ભાઈ આ સાચું છે ખોટું છે. હવે આવ્યું નથી, મોકલ્યું નથી. હવે આનાથી શું થાય, તમારા ભાવ છે કે ભાઈ નહીં આ મતલબ સારી બાબત છે, મારે અન્યોને જણાવવું જોઈએ, પરંતુ કંઈક ને કંઈક આપણી રીતે પહેલા પોતે ચેક કરવું જોઈએ. પણ ચેક કર્યા પછી જવા દો, ક્યાં વાંધો છે. એટલે આવું કંઈક જે થાય છે, એક સતર્કતાના ભાગરૂપે જે પણ સોશિયલ મીડિયામાં જે મેસેજ આવે છે પોતાની રીતે ખરાઈ કરવાનું જો રાખે ને કંઈક જે પણ પ્રવૃત્તિ અત્યારે શું છે, આ ડિજિટલ માફિયા પણ આધુનિક થઈ રહ્યા છે, તો એ વિશે માહિતી રાખે. આ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અવારનવાર મતલબ આ રીતનું કાર્યક્રમનું આયોજન થાય છે. સમાજની સંસ્થાઓ પણ કરે છે અવેરનેસના ભાગરૂપે, ને સાહિત્ય પણ ઘણું બધું આવે છે. અત્યારે પેપર મેગેઝિનમાં પણ આવે છે, ને નેટ ઉપર તો ઘણું બધું ઉપલબ્ધ જ છે. તો કંઈક ને કંઈક આનાથી શું છે, એટેચ રહેવું જોઈએ, અને પછી જો મતલબ એમાં તમે જોડાઓ તો કોઈ વાંધો નથી. એટલે ખાસ વડીલો આમાં ભોગ બનતા વધારે હોય છે, શિકાર બનતા વધારે હોય છે. એટલે ખાસ ને બધું સાચું નથી હોતું. યુટ્યુબ ઉપર પણ કેટલા બધા ફેક મેસેજ આવે છે, ઘણું બધું. અત્યારે ફેકનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. એટલે કંઈક ને કંઈક પોતે મતલબ અસમંજસમાં રહે, પોતે પ્રભાવિત થઈ જાય ખોટી રીતે, અને તમે અન્ય તમારી સાથે જોડાયેલા અન્યોને પણ ખોટી રીતે પ્રભાવિત કરો છો કંઈક ને કંઈક. તો આ વસ્તુ જો એમાં સતર્કતા રાખવામાં આવે તો એ ખરેખર પોતાને પણ ફાયદો થાય એમ છે, અને આપની સાથે જે જોડાયેલા છે અન્યોને પણ ફાયદો થાય એમ છે. એટલે અત્યારે યુટ્યુબની અંદર એ સેમ આ સિનારીઓ જ છે કે ઘણી વખત લોકો વ્યૂઝ કમાવાના ચક્કરમાં બધા ડોક્ટર બનીને બેઠા છે. આયુર્વેદિકમાં તો રાફડો ફાટેલો છે. ઘણા બધા એવા રીલ્સ તમે જુઓ કે ભાઈ તમારે વાળ ધોળા થઈ ગયા છે તો તમે આંબળા, અરીઠા, કોઈ પણ 4 થી 5 વસ્તુ એવી મિક્સ કરીને તમને લગાડવાનું કે, કાં તો દહીં અને આ ને એવી 4-5 વસ્તુ લગાડીને તમને લગાડવાનું કે, તો તમે એ વસ્તુ ટ્રાય કરો. એની પાછળનું કોઈ લોજિક કે અમુક વસ્તુ ખબર છે કે સમય સાથે થવાનું જ છે, પણ એ વસ્તુ એક્સેપ્ટ કરવાને બદલે એ બધી વસ્તુઓ ટ્રાય કર્યા કરે છે, જેના કારણે બાકી બધાની દુકાનો ચાલે છે. અને એ વસ્તુ એવી છે કે લોકોને ખબર છે કે ભાઈ હું આમળા, અરીઠા ને બધું વાળમાં લગાડીશ તો એનાથી મને કઈ નુકસાન તો નથી જ થવાનું. એટલે આવી બધી વસ્તુઓ અવેરનેસ થવી આઈ થિંક મારા પ્રમાણમાં બી મને એવું લાગે છે કે જરૂરી છે. આજે તમે વાત કરીને એ બાબતે હું એક વાત કરવા માંગીશ કે તમને ખ્યાલ હોય મુન્નાભાઈ MBBS જે મૂવી આવ્યું હતું, બરાબર, એ મૂવીની રીતે બરાબર છે, પરંતુ કંઈક ને કંઈક આવા જે યુટ્યુબ ઉપર તમે જોઈને તમે અખતરા કરો છો, તે ડોક્ટરો છે જે યોગ્ય ડિગ્રી ધારક છે, એનું મંતવ્ય લો, એને તમે બતાવો, પૂછો, તો એ વધુ સારું રહે. ખાલી પ્રવાહમાં આવી જાય એનો કોઈ અર્થ નથી. ને અત્યારે કેવું છે, આ વ્યૂઝમાં ને એમના ચક્કરમાં એ સતત પોતે વિડીયો અપલોડ કરતા જ રહેતા હોય છે. એટલે આમાં હવે આ બધું કેવું છે, સોશિયલ મીડિયામાં તમે એક વખત જે સર્ચ કરો છો ને એને લગતું બધું આવી જ જાય પાછું. એટલે તમે શું છે આમ જોતા હો એટલે એક સ્કીપ કરો, બીજું કરો, પણ એને લગતું જ આવતું હોય એટલે પછી તમે એમાં અંદર ઘૂસવાના જ છો. ને અત્યારે મેં કીધું એમ ફેક બધું ઘણું બધું બની રહ્યું છે. એટલે કંઈક ને કંઈક જે આરોગ્યનો વિષય છે, તો આરોગ્યના જે તજજ્ઞ છે, જે ડિગ્રી ધારક છે, આપણા પરિવાર ફેમિલી ડોક્ટર હોય, એના વર્ષોની એટલી બધી મહેનત છે, એની પ્રેક્ટિસ છે, કમસે કમ એમને પૂછવું જોઈએ અને એમનું જે મંતવ્ય છે એ મુજબ આગળ વધવું જોઈએ. આ જ વસ્તુમાં થોડુંક આગળ જોઈએ તો બહેનોનો મુદ્દો પણ એક સેમ વસ્તુ અત્યારે છે કે પ્રસંગોપાત જે બધા અમુક જે ખર્ચાઓ છે, માનો કે કપડાં હોય તો બીજી વખત એક લગ્નમાં પહેર, બીજી વખત એ ફરીથી પહેરતા નથી, અથવા તો બીજા એવા ઘણા બધા અમુક પ્રશ્નો છે જેની વિશે તમે થોડું ધ્યાન દોરજો. હા, એ છે. બહેનોમાં તો છે ને, તમને કહું ને કે સીમંતનું ચાલતું હોય ને તો પણ ચાંદલા પછી લગ્ન આવે, બરાબર, તો એને ખબર હોય કે આ સીમંતમાં કોઈ બીજું આવ્યું હોય એને ચાંદલામાં જોયા હોય તો કે ભાઈ આ ચાંદલામાં એને પહેર્યું. એટલે એટલું ડીપલી આપણે જેન્ટ્સને તો ખબર જ ન હોય. અને એમાં પણ એક થઈ ગયું છે કે ભાઈ બીજી વખત રિપીટ પ્રસંગે એ નહીં પહેરવાનું. એટલે આ ખરેખર કેવું થાય છે,
આટલી બધી જો શક્તિ સારી બાબત કહેવાય. એની યાદશક્તિને સલામ છે ખરેખર. કેમ કે આણે આ પહેર્યું હતું, આણે આ પહેર્યું, એવું એકને નહીં અનેકને કહી શકે કે તમે આ પ્રસંગમાં આ પહેર્યું હતું. સારી બાબત છે યાદશક્તિ. એટલી બધી યાદશક્તિ હોય જ નહીં. એટલે સ્ત્રી શક્તિને સલામ છે. પરંતુ આ શક્તિને કંઈક પોતાના મતલબ મતલબ જો ભગવાને બધામાં સ્કિલ આપેલી જ છે કંઈક ને કંઈક. એ સ્કિલમાં જો વાપરવામાં આવે, દાખલા તરીકે રસોઈ છે, તો રસોઈમાં અત્યારે કેવું છે, રેસ્ટોરન્ટમાં જઈને બધાને અલગ અલગ જમવું છે, પણ બનાવવું નથી. જો તો કંઈક ને કંઈક પોતે બનાવે તો પોતાના સંતાનો એમાંથી શીખે. બરાબર. અને પોતાને જેમાં પણ કંઈક રસ હોય, સમજો ફેશન ડિઝાઇનિંગમાં રસ હોય, કોઈને બ્યુટી પાર્લરમાં રસ હોય, મહેંદીમાં રસ હોય, તો પોતાનામાં જે ભગવાને જે સ્કિલ આપી છે, કુદરતે જે આપી છે, એનો જો ખરેખર ઉપયોગ કરવામાં આવે તો એ પોતે કંઈક ને કંઈક એક સામ્રાજ્ય ઊભું કરી શકે એમ છે. કેમ કે જો સ્મરણ શક્તિ તો મેં કીધું એમ કે શ્રીમદમાં ખબર હોય કે આણે ચાંદલામાં કયું પહેર્યું હતું, કે લગ્નમાં કેવું પહેર્યું હતું. એ સ્મરણ શક્તિ તો એકની નહીં 10ની કહી શકે. તો આ સ્કિલનો જો યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય તો કંઈક ને કંઈક યથાર્થ છે. બીજું લગ્ન પ્રસંગોમાં પણ જોવા જઈએ તો આપણે જેટલું જરૂરી હોય એટલું જ લઈએ. ખાસ કરીને બહેનો સમય લે છે, વાંધો નહીં, એકબીજા ચર્ચા કરે, બહુ સારી બાબત છે. હળો મળો. હું તો કહું પુરુષોએ સમય લેવો જોઈએ, એકબીજા સાથે વાત થાય, સંવાદ થાય, જરૂરી છે. પરંતુ આખી ને આખી ડીશ એઝ ઇટ ઇઝ જાય છે મતલબ વેસ્ટેજમાં, તો એ પણ યોગ્ય નથી. આપણે ભલે બીજી વખત ત્રીજી વખત લેવા જઈએ તો એમાં કોઈ વાંધો નથી, પરંતુ એક સાથે બધું લઈને બેસી જાય પછી સમય કાઢી નાખે અડધો પોણો કલાક, બરાબર, ને પછી એઝ ઇટ ઇઝ ડીશ જાય, બરાબર, એનો કોઈ અર્થ નથી. તમે આજે એજ્યુકેટેડ છો, બરાબર, તમે આજે શિક્ષણ પાછળ તમે સમય કાઢ્યો છે, તો તમારા એ શિક્ષણનો ઉપયોગ તમારા આપણા સંતાનો છે, બરાબર, પરિવાર છે, સમાજને કંઈક થવું જોઈએ. પછી આમાં દેખાદેખીમાં તો કોઈ મતલબ જ નથી એમ. એટલે આવી ઘણી બધી સ્કિલો છે જે ભગવાને આપ્યું. કોઈ મતલબ સિંગિંગ કરવું છે, ચાલો, બરાબર, કોઈને સ્પોર્ટમાં રસ છે, તો એ બાબતે આમાં આગળ વધવું જોઈએ કંઈક ને કંઈક. કેમ કે કેવું થાય છે, જો દીકરીઓને કેવું છે, મતલબ એને હોબીઝ તો હોય જ છે, ને ભગવાને બધાને કંઈક ને કંઈક ક્ષમતા આપી છે. પરંતુ લગ્ન જ્યારે થાય છે ને ત્યારે પછી આખું એને પેલું કેમ આપણે લોકડાઉન થઈ ગયું હતું એવું થઈ જાય, આખું શટડાઉન થઈ જાય છે. પછી એને કેવું થાય કે ભાભીઓ કરતા હોય, એના સાસરીમાં જે બધા કરતા હોય એ કોપી પેસ્ટ. એટલે નવું નહીં કંઈ. તો કંઈક ને કંઈક ભગવાને જે આપણને આપ્યું છે એમાં જો તમે અલગ પોતાની ઓળખ બનાવશો તો એ ખરેખર કોપી પેસ્ટ કરતા તે પોતે જે બનાવેલું છે ને એની કદર વધુ થશે. જે બહેનો કે છે ને કે ભાઈ ક્રિટિસાઇઝ કરવામાં આવે છે, તો એ વસ્તુને કદાચ અહીંયાથી સુધારો થઈ શકે. આગળના વર્ષોમાં એવું ચાલ્યું આવતું ભાઈ રસોઈ તો ખાલી બહેનો જ કરે, તો એ વસ્તુને તમે શીખેલા હશો, તમારા અત્યારે સંતાનને શીખવાડશો, તો અહીંયાથી આ પેઢી ચેન્જ થશે. તમને આગળ જતા તમારા એ જે છોકરા મોટા થશે, એમના લગ્ન થશે, તો એવું એ કોઈ વખત જ્યારે બહેનો કોઈ બીમાર હોય કે અથવા કોઈ પોતે જોબ ઉપર જાય છે, તો જે પોતે દીકરો છે એ પણ ઘણી વખત રસોઈ કરીને તૈયાર કરી શકે. એટલે જનરેશન ચેન્જ કરવાનો સમય અત્યારથી છે. જેટલું અત્યારથી જાગૃત થાય તો આગળ જતા ઘણો ફરક પડશે. 100%. ટૂંકમાં સાર એટલો જ છે કે આપણે આપણું વિચારવું જોઈએ, બરાબર. આપણામાં જે ભગવાને શક્તિ આપી છે, આપણામાં જે સ્કિલ આપી છે, એનો આપણે પોતાની રીતે ઉપયોગ કરવો જોઈએ. અન્યના પ્રભાવમાં કેવું થાય છે, આપણે આપણી સ્કિલને ગુમાવી દઈએ છીએ, આપણે આપણા અસ્તિત્વને ગુમાવી દઈએ છીએ, અને પછી આગળ જતા એમાં તકલીફ થાય છે, અને પછી નેગેટિવ પાસા વધી જાય છે, અને પછી સુસાઇડ કરવા બાજુ અને કંઈ પણ મતલબ એ બાજુ પગલું ભરવા પ્રેરિત થાય છે. તો આવું પોતામાં જો જમીન ઉપર સ્થિર રહે ને તો આવા પ્રશ્નો બને ત્યાં સુધી નથી આવતા. તો આજના સમયની અંદર ઘણા બધા પ્રસંગો પાસ થતા હોય છે, તેમાં ઘણા એવા ખોટા ખર્ચાઓ છે, તેને કઈ રીતે આપણે સારા કામની અંદર લઈ શકીએ? ખોટા ખર્ચા તો છે જ તે સાહેબ, પરંતુ અમુક આપણે કેવું લોકડાઉન જે થયું હતું ને એ ખરેખર ખરાબ હતું. પરંતુ આમ જોવા જઈએ ને તો બધું લિમિટમાં આવી ગયું હતું. તમને ખ્યાલ હોય તો પ્રસંગોમાં તે 100 જણાને લઈ જવાના, બરાબર, બધું લિમિટેશનમાં આવી ગયું. ત્યારે આપણે એક સમય એવું લાગતું હતું કે આ કાયમ માટે રહેતો સારું. પરંતુ જેવું લોકડાઉન ખુલ્યું તો એમાંય તે જે પ્રસંગ હોય એમાંય તે વિધિ વધી ગઈ. એ વિધિ વધી ગઈ ને એના હિસાબે અન્યોને પણ ફરજ પડી કે નહીં આપણે તો આ કરવું પડશે. આને લીધે કંઈક ને કંઈક શું છે એની અસર ખૂબ થાય છે. હું તો કહું પ્રસંગમાં તમે ખર્ચ કરો એની કોઈ ના નથી, પોતાની ક્ષમતા મુજબ ખર્ચ કરવો જ જોઈએ. પરંતુ કંઈક ને કંઈક એવો હેતુ હોવો જોઈએ કે
બહાર નહીં તો તમારા સગા સંબંધીમાં જ હોય, શૈક્ષણિક અથવા તો આરોગ્ય ક્ષેત્રે કોઈને કંઈ જરૂરિયાત હોય તો એ નીડ જો પૂરી થાય તો એ ખરેખર આપનું યોગદાન જે છે એ લેખે લાગે. એટલે પ્રસંગમાં જે બિનજરૂરી ખર્ચા જે કરવાનું છે એ કરવું જોઈએ, એને કોઈ ના નથી, પણ બિનજરૂરી ખર્ચાને બદલે જો આ રીતે શિક્ષણમાં અને આરોગ્ય ક્ષેત્રે જો જરૂરિયાતમંદને કોઈ પણ સભ્ય ઉપયોગી થાય છે તો એ ખરેખર એનું યોગદાન યથાર્થ છે અને એ લેખે છે. આનાથી શું થશે કે અન્યોને પણ પ્રેરણા થશે. તમે પહેલ કરો. અત્યારે ઘણા યુવાનો અત્યારે એવા હું જોઉં છું તો એને કંકોત્રીમાં તે મતલબ અવેરનેસના મેસેજ હોય છે, કંઈક ને કંઈક સારી બાબત છે, જરૂરી છે, અને કંઈક ને કંઈક યોગદાન પણ આપતા હોય, સારી સંસ્થામાં યોગદાન આપતા હોય. તો આવું કંઈક જે થાય છે ને એ ખરેખર મતલબ એ જરૂરી છે, કંઈક મેસેજ સારો જાય છે, ને આવું જો થાય તો એ વધુ સારું રહે. બિનજરૂરી ખર્ચામાં તો શું છે, આપણે પરિવાર છેલ્લે ઘસાઈ જ જવાનો છે. જે ક્ષમતા મુજબ કરે છે એમાં કોઈ વાંધો નથી, પણ ક્ષમતા મુજબ કરીને તે કેવું છે કે તમારે એક ટકાવારી તો રાખવી જોઈએ કે ભાઈ ચાલો મારું આ બજેટ છે, સમજી લો કે દાખલા તરીકે 10 લાખનું બજેટ છે પ્રસંગનું, તો મારે લાખ તો ભલે પછી 10,000-10,000ના 10 ટુકડા કરી નાખો, સારી સારી જગ્યાએ, સારી સારી સંસ્થાઓમાં, સેવાકીય કાર્યમાં, તો કંઈક ને કંઈક આપણે ઉપયોગી થશે. અને મતલબ કેવું છે કે અન્યોને પણ પ્રેરણા થાય, અન્યોને પણ એક સારો મેસેજ જાય કે ભાઈ પ્રસંગ તો કરે છે પરંતુ એ સામાજિક પોતાની ફરજના ભાગરૂપે પણ જોડાય છે સારા કામમાં, એ પણ એક ખૂબ સારો મેસેજ જાય છે. આજના જે સામાજિક મુદ્દાઓ હતા એ ચર્ચા કરીને ખૂબ આનંદ થયો. ટૂંકમાં પોડકાસ્ટ પૂરું કરતા પહેલા એક તમારા મતે કે આ સમાજ છે અથવા તો અત્યારનું યુથ છે એને તમે એવો શું એક એવું મેસેજ આપવા માંગો છો કે જે પોતાના જીવનમાં ખરેખર એને મદદરૂપ થાય? મેસેજ આપવા માટે હું ખરેખર કહેવાનો આમ સાર્થક ન ગણાવું, કેમ કે આપણે કોઈને મેસેજ આપી શકીએ એવો આપણું મતલબ હું મારી જાતને એવું માનતો જ નથી. પરંતુ કોઈ પણ હોય, આજનો કોઈ પણ યુવાન હોય તો એ કદાચ બીજા કોઈને જોવે કે ન જોવે, પોતાના જે માવતર છે એ કઈ રીતે આગળ આવ્યા છે, પોતાના બાપ દાદા કઈ પરિસ્થિતિમાં રહેતા અને કેમ આગળ આવ્યા છે, એટલું ખાલી જો જાણી લે, સમજી લે, વિચારી લે ને તોય ઘણું એમાં મતલબ એના માટે સારું છે. આપણે અત્યારે આપણું ફ્રેન્ડ સર્કલ છે કે દેખાદેખીમાં નહીં, પણ આપણે આપણો પરિવારમાં ડોક્યું ખાલી કરવાનું છે કે આપણા મતલબ મા બાપ છે, બાપ દાદા છે, એ પહેલાં કઈ રીતે પરિસ્થિતિમાં એણે શું શું કામ કર્યું છે, એનું જીવન કઈ રીતે વિતાવ્યું છે, એટલું કરવાની તો જરૂર જ નથી અત્યારે. બરાબર, એટલું કષ્ટ ઉઠાવવાની જરૂર જ નથી, પણ કંઈક ને કંઈક એ પોતાનામાં જો ડોક્યું કરશે તો એ ખરેખર આમાં બીજાના આપણે દાખલા આપીને કોઈ જરૂર જ નથી. આપણે આપણું જ જોવું જોઈએ. અને હું તો કહું છું આપણે આપણું જોઈએ ને એટલે કેવું છે કે ભાઈ બધા પોતપોતાનું જોવે એટલે બધું આવી ગયું, એટલે કોઈને કહેવા જેવું ન રહે, ને કોઈના કહેવાથી ક્યારે ક્યાંય થતું નથી. જ્યારે પોતે સમજે એ જ વસ્તુ છે. પણ હું તમને કહું કે શીખવા ઘણી રીતે મળે, બરાબર, પણ અનુભવથી શીખવું એ કરતાં બીજા કોઈના અનુભવથી શીખાય ને એ વધુ સારું. કેમ કે પોતાના અનુભવ કરવા જતાં એ જે મોંઘું પડે અને જે કિંમત ચૂકવવી પડે છે એ ખરેખર એમાં ઘણું બધો મતલબ કેવું થાય કે બધાને નુકસાન થતું હોય છે, પોતાને નુકસાન થતું હોય છે, પરિવારને પણ નુકસાન થતું હોય છે. સરસ. તમારી સાથે આજનો જે આ સંવાદ કરી ખૂબ મજા આવી. માયપોડ સ્ટુડિયો ટીમ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ફરી રીતે જ આવી રીતે મળતા રહીશું. ખૂબ ખૂબ આભાર માયપોડ સ્ટુડિયો, ને ખરેખર તમારી સાથે પણ વાત કરવા મને ખૂબ મજા આવી. અને આ વિષય ઉપર તો ઘણી ચર્ચા થઈ શકે એમ છે, પરંતુ ખરેખર ખૂબ મજા આવી અને ખૂબ રાજીપો થયો અને આનંદ થયો. ફરીવાર આવી રીતે મળતા રહીશું. અત્યારે આપણે પૂર્ણ વિરામ નહીં પણ અલ્પ વિરામ મૂકીએ છીએ. આવી ફરીથી એકવાર મુલાકાત રહીશું. ખૂબ ખૂબ આભાર આપનો, ને સમગ્ર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ.